નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. આપ સૌનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડિયો ખાસ કરીને મકર રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. જો તમારી રાશિ મકર છે તો આજનો આ વિડિયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ વચ્ચે તમારા જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓ બની શકે છે જે તમારા માટે આશા, ખુશી અને નવી તક લઈને આવી શકે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન મકર રાશિના જાતકોને જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં સારા સંકેતો મળી શકે છે. ખાસ કરીને પૈસા, કામકાજ, પરિવાર અને લાંબા સમયથી અટકેલા કાર્યોને લઈને તમને રાહત મળવાની સંભાવના બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી જો તમે કોઈ ચિંતા, મુશ્કેલી અથવા અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યા છો, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું એવા 3 મોટા ચમત્કાર વિશે, જે જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે 1 થી 10 ઓગસ્ટ વચ્ચે મકર રાશિના જીવનમાં જોવા મળી શકે છે. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ પહેલા મોટા બદલાવની. પહેલો મોટો ચમત્કાર તમારા પૈસા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો હોઈ શકે છે. મકર રાશિના જાતકો માટે 1 થી 10 ઓગસ્ટ વચ્ચે આવક અને પૈસાને લઈને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના બની શકે છે. જો ઘણા સમયથી કોઈ પેમેન્ટ અટકેલું છે, કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે અથવા કોઈ જૂનું આર્થિક કામ પૂરું થવાનું બાકી છે, તો તેમાં આગળ વધવાની તક મળી શકે છે. આ સમય દરમિયાન તમારે પૈસાને લઈને ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. કોઈ નવી તક મળે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીને જ નિર્ણય લેવો. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય મકર રાશિના જાતકોને પોતાની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપી શકે છે. જો તમે નોકરી કરતા હોવ તો તમારી મહેનતની નોંધ લેવામાં આવી શકે છે. કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે અથવા તમારી કાર્યક્ષમતાને કારણે તમને પ્રશંસા મળી શકે છે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો નવા ગ્રાહકો, નવા સંપર્કો અથવા કોઈ નવી ડીલની શક્યતા બની શકે છે. ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન મકર રાશિના જાતકો માટે પૈસા કમાવાની સાથે સાથે પૈસા બચાવવાની સમજ પણ મહત્વપૂર્ણ રહેશે. આવક વધે ત્યારે બિનજરૂરી ખર્ચ વધારવાને બદલે ભવિષ્ય માટે આયોજન કરશો તો તેનો લાભ લાંબા સમય સુધી મળી શકે છે. હવે વાત કરીએ બીજા મોટા ચમત્કારની. બીજો મોટો બદલાવ તમારા કામ અને કરિયરમાં જોવા મળી શકે છે. મકર રાશિના જાતકો મહેનતુ અને પોતાના લક્ષ્ય પ્રત્યે ગંભીર માનવામાં આવે છે. ઘણી વખત તમે મહેનત તો ખૂબ કરો છો, પરંતુ પરિણામ મળવામાં સમય લાગે છે. જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો 1 થી 10 ઓગસ્ટનો સમય તમારા માટે નવી આશા લઈને આવી શકે છે. નોકરીની શોધ કરી રહેલા જાતકોને કોઈ નવી તક વિશે માહિતી મળી શકે છે. લાંબા સમયથી જે જવાબની રાહ જોઈ રહ્યા છો, તેમાં પ્રગતિ થવાની શક્યતા બની શકે છે. કોઈ ઇન્ટરવ્યૂ, પરીક્ષા અથવા મહત્વપૂર્ણ કામ માટે પ્રયત્ન કરી રહ્યા હોવ તો આત્મવિશ્વાસ જાળવી રાખવો ખૂબ જરૂરી રહેશે. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ જવાબદારી આવી શકે છે. શરૂઆતમાં આ જવાબદારી તમને મુશ્કેલ લાગશે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે પૂર્ણ કરશો તો તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. વેપારીઓ માટે પણ આ સમય નવી દિશા તરફ આગળ વધવાનો સંકેત આપી શકે છે. જૂના ગ્રાહકો સાથે સંબંધ મજબૂત થઈ શકે છે અને નવા સંપર્કો બની શકે છે. જો તમે કોઈ નવા કામની શરૂઆત વિશે વિચારી રહ્યા છો તો ઉતાવળ ન કરો, પરંતુ યોગ્ય આયોજન સાથે આગળ વધો. મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખજો. જ્યોતિષીય માન્યતાઓ માત્ર સંકેતો આપે છે. સફળતા માટે તમારી મહેનત, યોગ્ય નિર્ણય અને સમયનું આયોજન સૌથી મહત્વપૂર્ણ છે.
એટલે કોઈ પણ નિર્ણય માત્ર રાશિફળના આધારે ન લેવો. હવે વાત કરીએ ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ બદલાવની. ત્રીજો મોટો ચમત્કાર તમારા પરિવાર અને સંબંધો સાથે જોડાયેલો હોઈ શકે છે. 1 થી 10 ઓગસ્ટ દરમિયાન પરિવારના વાતાવરણમાં સકારાત્મકતા વધવાની સંભાવના બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી ઘરમાં કોઈ બાબતને લઈને તણાવ હતો અથવા પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ ચાલતા હતા, તો વાતચીત દ્વારા પરિસ્થિતિ સુધારવાની તક મળી શકે છે. મકર રાશિના જાતકો માટે આ સમય પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે પણ સારો બની શકે છે. ઘરમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે. પરિવારના કોઈ સભ્યની સફળતા તમને ખુશ કરી શકે છે અથવા લાંબા સમયથી રાહ જોવાતી કોઈ બાબત વિશે સારા સમાચાર મળી શકે છે. પરિણીત જાતકો માટે એકબીજાને સમજવાનો સમય બની શકે છે. નાની વાતને મોટો વિવાદ બનાવવાને બદલે શાંતિથી વાત કરશો તો સંબંધોમાં મીઠાશ વધશે. અવિવાહિત જાતકો માટે પણ આ સમય નવા સંબંધ અથવા કોઈ નવા વ્યક્તિ સાથે ઓળખાણ વધવાની સંભાવના દર્શાવી શકે છે. જો કે સંબંધોના મામલે ઉતાવળ કરવી નહીં અને કોઈ વ્યક્તિને સારી રીતે સમજ્યા પછી જ આગળ વધવું. મિત્રો, હવે વાત કરીએ આ 10 દિવસ દરમિયાન મકર રાશિના જાતકોએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તમારા મનને નકારાત્મક વિચારોમાં વધારે ફસાવશો નહીં. ઘણી વખત પરિસ્થિતિ ખરાબ હોય તે કરતાં આપણે તેના વિશે વધારે વિચાર કરીએ છીએ. જો કોઈ કામ મોડું થઈ રહ્યું હોય તો તેનો અર્થ એ નથી કે તે કામ ક્યારે સફળ નહીં થાય. બીજું, પૈસાની બાબતમાં કોઈને જોઈને ઉતાવળમાં રોકાણ અથવા મોટો ખર્ચ ન કરવો. દરેક નિર્ણય પહેલા યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે. ત્રીજું, કાર્યસ્થળ પર કોઈની સાથે બિનજરૂરી વિવાદ ન કરવો. તમારા કામ પર ધ્યાન આપો અને તમારી મહેનતને બોલવા દો. ચોથું, પરિવારના વડીલોનું સન્માન કરો અને તેમની સલાહને મહત્વ આપો. પરિવાર સાથેનો સારો સંબંધ તમારા મનને પણ શાંતિ આપશે. મિત્રો, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર મકર રાશિના જાતકો માટે 1 થી 10 ઓગસ્ટ વચ્ચેનો સમય પોતાના જીવનમાં નવી શરૂઆત કરવા માટે પ્રેરણા આપનાર બની શકે છે. જે કામ લાંબા સમયથી અટકેલું છે તેને ફરીથી શરૂ કરવાની તક મળી શકે છે. જે લોકો સતત મહેનત કરી રહ્યા છે તેમને પોતાની મહેનતનું પરિણામ મળવાની આશા વધી શકે છે. આ સમય તમને એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપી શકે છે કે જીવનમાં પરિવર્તન એક જ દિવસમાં થતું નથી. ઘણી વખત નાની નાની સારી ઘટનાઓ ભેગી થઈને મોટો બદલાવ લાવે છે. તેથી કોઈ એક દિવસને લઈને અતિશય અપેક્ષા રાખવાને બદલે સતત પ્રયત્ન કરતા રહો. મકર રાશિના જાતકો માટે આ સમય પોતાની જૂની ભૂલોને સમજવાનો અને નવી દિશામાં આગળ વધવાનો પણ બની શકે છે. જો કોઈ જૂનો નિર્ણય તમને પરેશાન કરી રહ્યો છે તો હવે તેના વિશે વધારે વિચારવાને બદલે આગળ શું કરવું તેના પર ધ્યાન આપો. અને મિત્રો, જો તમે ભગવાન મહાદેવમાં શ્રદ્ધા રાખો છો તો 1 થી 10 ઓગસ્ટ દરમિયાન સવારના સમયે શાંતિથી ભગવાન શિવનું સ્મરણ કરી શકો છો. તમારી શ્રદ્ધા અનુસાર ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકો છો. આ કોઈ ચમત્કારની ગેરંટી નથી, પરંતુ મનને શાંતિ અને સકારાત્મકતા આપતી આધ્યાત્મિક પ્રથા બની શકે છે. મિત્રો, હવે એક વખત ફરીથી 3 મોટા સંકેતોને યાદ કરીએ. પહેલો સંકેત છે પૈસા અને આર્થિક બાબતોમાં સુધારાની શક્યતા. બીજો સંકેત છે નોકરી, વેપાર અને કરિયરમાં નવી તક મળવાની સંભાવના. અને ત્રીજો સંકેત છે પરિવાર અને સંબંધોમાં ખુશી તથા સકારાત્મકતા વધવાની શક્યતા. જો તમારી રાશિ મકર છે તો આ સમયને આશા અને સમજદારી સાથે જુઓ. કોઈ પણ વાતને 100% નિશ્ચિત ભવિષ્યવાણી માનશો નહીં. તમારા જીવનના નિર્ણયો તમારી પરિસ્થિતિ, સમજ અને યોગ્ય સલાહના આધારે જ લો.
મિત્રો, જો તમને આ રાશિફળની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મકર રાશિના તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવી જ રાશિફળ અને જ્યોતિષ સંબંધિત નવી માહિતી તમને સમયસર મળતી રહે. હર હર મહાદેવ. ભગવાન મહાદેવ તમારી અને તમારા પરિવારની દરેક મુશ્કેલી દૂર કરે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી ભગવાન શિવનું સ્મરણ કરતા રહો અને હંમેશા સકારાત્મક રહો. હર હર મહાદેવ.